એવું છે, રીંગણા મીંડા પાડવા જ પડશે ને? હા, નકર આ ઘડીકમાં હેકાય નહીં યાર. તો મીંડા પાડવાવાળા જાજા છે પણ. તો રઘુભાઈ રીંગણા મૂકવા મળ્યા છે, પેલા રીંગણા આપણે ગરમ કરવા પડશે. બ્રાઉન કલર પકડી લે ત્યાં સુધી સડવા દેવાની. આપણે શેકે છે, અમારા બધા મિત્રો લાગી જશે એમાં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર નવા વ્લોગમાં. આજ કરવાની છે આપણે ઓળાની પાર્ટી પહેલી વાર. તો પાર્ટ રિયલ મોમેન્ટમાં જોઈ લેજો પૂરો વ્લોગ, અને ઠેઠ સુધી કોમેડી કરવાની છે, ઠેઠ સુધી વ્લોગમાં બના રહીજો. આ છે અમારા ભરતભાઈ. પછી મળીએ પાછા. જય બાપા સીતા. તો વાડી અત્યારે સી પણ જયુભાઈજી લાઇટ લાવે છે, કેમ કે લાઇટ જ નથી થતી અહીંયા વાડીઓમાં. આવું આ રીતની પાર્ટી કરવી તો આવી લાઇટ ગોતવી પડે પહેલાં. જયુભાઈ શોટિંગ ન જતો. વાડીએ પોગી ગયા છે અને જયુભાઈજી બળતર ગોતે છે. આ અમારા જયુભાઈ છે, દર વખતે વ્લોગમાં ક્યારેક ક્યારેક દેખાય છે. એમની જ વાડી છે અહીંયા, અને ત્યાં જ પાર્ટી કરવાની છે આપણે. અમારે છે મુકેશભાઈ, એને હવે ઇન્ટરવ્યૂ દેવાની જરૂર નથી, તમે ઓળખો છો બધાય. અને અમારા અજયભાઈ, અમારે ભાર્ગવભાઈ નવા જોઈન થયા છે પાર્ટીમાં. અમારા રઘુભાઈને તમે ઓળખો છો. 5 કિલો રીંગણા લાવ્યા છીએ અને 13 જણા છીએ. હજી અડધી પાર્ટી આવશે. અમારા જયદીપભાઈ જીઆર વ્લોગવાળા, એમની ચેનલને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાર્થભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. તો ભાર્ગવભાઈ, મુકેશભાઈ અને અજયભાઈ ટમેટા સુધારે છે હજી. પછી ટમેટા સુધાર્યા પછી આપણે સુધારવાની છે ડુંગળી. પછી હજી મરચાં બાકી છે, એ મરચાં પણ સુધારવાના છે. કોથમરી સુધારવાની છે, બાજ્યા ખાંડવાના છે, લીંબુ મોળવાના છે. અને અમારા જયુભાઈ બેઠા છે આમનું. તો હું કરો ભાઈ? મીંડા પાડવાનું છે. એવું છે, રીંગણા મીંડા પાડવા જ પડશે ને? નકર આ ઘડીકમાં હેકાય નહીં યાર. નકર ભેગું ન થાય કોઈ વાત. તો મીંડા પાડવાવાળા જાજા છે પણ. રીંગણા જાજા છે ને મોટા. એવું છે. બધા રાણા ભાઈ, જયદીપભાઈ ને કલ્પેશભાઈ ડીટીયા તોડે છે. અને મને હાઠીકું ભાંગી ગયું બીક લાગે, કારણ કે કોકને દાઢે ચડી છે. રઘુભાઈની નવી ટ્રીક જો તમે, આમ હાટીકડું કઈ રીતનું કાઢે. પોપટ બાર હોય એમાં કઈ ઘટે નહીં. તો રઘુભાઈ ને જયદીપભાઈ બંને અને કલ્પેશભાઈ ત્રણે અત્યારે હાટીઓ ભાંગે છે. ભણતરમાં વિંદા પડી ગયા છે અત્યારે, અને કામકાજ થોડુંક હવે આગળ વધારવાનું છે આપણે. અને વાત કરીએ વ્લોગની, તો આપણે આ પાર્ટીની વાત કરીએ તો 65મી પાર્ટી છે આપણે. 65 અત્યાર સુધી ગણતા આવ્યા છીએ એમ બધા. તો રઘુભાઈ રીંગણા મૂકવા મળ્યા છે, પેલા રીંગણા આપણે ગરમ કરવા પડશે, તપાઈ દેવા પડશે ફૂલમ ફૂલ. તો ટમેટાનો સ્લાડ પૂરો થઈ ગયો છે, અને હવે આપણે લીધી છે ડુંગળી. હા, કેટલા જણા રોહે? એટલે 3 જણા રોહે જ ગમે એમ કરી, ગમે એટલું રોકશે પણ રોશે. વ્લોગમાં અત્યારે બનાવી રહેજો, કેમ કે જે ઓળો ખાવાનો બાકી છે અને જે બનાવવાનું છે. પણ એ પહેલાં લાઇટની સુવિધા તો કરી નાખી, પણ હવે પાણીની સુવિધા કરવાની છે. સયુભાઈ આગળ જાય છે ને પાણી લેવા જાય છે. કોકની વાડીએથી સોરીને પાણી લાવવાનું છે. હવે આ કોકની વાડી જ છે, તમે જુઓ પાણીની સુવિધા થઈ ગઈ છે. ઢબલું ઘટે છે ખાલી. તો મિત્રો આપણે ફાઇનલી તપેલામાં તેલ નાખી દીધું છે. બસ હવે આ ડુંગળી સુધારીને આવી ગઈ છે. પડતું પણ કાઢી નાખ્યું છે રીંગણામાંથી. આ બધો મસાલો પીડ્યો છે આમ. તો મિત્રો ફાઇનલી આપણે દેશી ઓળો બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો પેલા એની રીત કહું તો પેલા આપણે તેલ નાખી દેવાનું, પછી ડુંગળી ને એવો બધો મસાલો સડવા નાખી દેવાનો. એટલે રઘુભાઈ ડુંગળી નાખે છે. પછી ઓળો કઈ રીતે તૈયાર થાય છે આમ. ભાઈ ઓલી બાજુ ડુંગળી કાચી રહી ગયો, બધું પાકી જાય. રઘુભાઈ નાખે છે ડુંગળી ને એવું. જયુભાઈ આ બધો મસાલો તૈયાર હલાવે છે આમ, ગ્રેવી તૈયાર કરે છે. તો ડુંગળી સડે ત્યાં સુધી એને સડવા દેવાની. તો ડુંગળી થોડોક બ્રાઉન કલર પકડી લે ત્યાં સુધી સડવા દેવાની. તો ફાઇનલ રઘુભાઈ મરચા નાખી દો. જુઓ તમે આમ આપણે દેશી વાડીના આમ દેશી મરચા છે, તીખા, તાજા તોડીને લઈને તાજા વાડીમાંથી તોડ્યા ને ડાયરેક્ટ નાખી દેવાના સુધારીને. તો તમે આમ કેવો કલર પકડ્યો મિત્રો. આ એક ઓળો બનાવો એ પણ એક કળા છે, જે આ જયુભાઈ આપણે બનાવી રહ્યા છે. એ પણ એક લાહો લેવાનો લાહો છે. આંખોમાં આહુડા આવી જાય ત્યારે ઓળો બનીને તૈયાર થાય. આવ તો ભાવનગરની અંદર નહીં બનાવતો. તો મિત્રો આપણે ડુંગળીમાં મીઠું અને હળદર નાખી દીધી હતી. મીઠાથી આમ ડુંગળી તરત સડી જાય. તો આપણે ટમેટા નાખવાના છે. તો મિત્રો હવે આપણે ટમેટા નાખવાનું છે, જોઈ શકો છો તાજા તરીને ટમેટા. આવો દેશી ઓળો તમે ક્યાંય નહીં જોયો હોય.
આપણે કપાસની વાડી વિશે ઓળો બનાવી છે. જુઓ તમે આમ લીલો સમ જયુભાઈ નો કપાસ છે. બને ત્યાં સુધી વિડીયો ના અંત સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો ટમેટા નાખી દીધા. ડુંગળી ટમેટાની મરચાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે લાલ મરચું નાખવાની તૈયારી છે. એમાં પાણી પેલા નાખી દેવું એટલે થોડુંક થઈ જાય હરખાઈથી. જો તમે આમ દેશી ઓળો આવો તમે ક્યાંય નહીં જોયો હોય. છેલ્લે તમને બતાવશે જે ઓળો કઈ રીતનો છે એટલે છેક સુધી વ્લોગમાં બન્યા જ રહેજો. ફાઇનલી ગ્રેવી થઈ ગઈ ને પછી ઓળો નાખી દીધો છે હવે. અને હવે જયસુખભાઈ એને હરખાઈથી હલાવીને હરખું કરી દે છે હમણાં. અને બળતણ નાખે છે રઘુભાઈ. થોડોક કાપ થાય તો બરોબર થશે. તો જયુભાઈ બરોબરનો હરખી રીતે કરી નાખ્યું છે હલાવી લઈને. અને અમારા ગોપાલભાઈ પણ વાડીએથી વ્યવા છે. અમારા કાનજીભાઈ પણ આવી ગયા. તુલસીભાઈ પણ આવી ગયા પણ દૂર આવી ગયા. મૌતિકભાઈ સામે બેઠા છે. હજી તમરી નાખી દીધી છે. અલગ રીતની લીલતરી થાય છે અત્યારે. તો ફાઇનલી ઓળો તૈયાર થઈ ગયો છે. નવો પાપડ શેકે છે. અમારા બધા મિત્રો લાગી જશે એમાં. ગોપાલભાઈ ને અજયભાઈ અને મુકાભાઈ તેને ખાવા મળ્યા છે. એક પેલો પાપડ બન્યો તેને ખાવા મળ્યા. અમારે તો વારે નહીં આવ્યો હજી. ખાવામાં એટલા બધા બીજી છે. બોલતા ને કોઈ બાકી છે ને કે ઓળો ખાવા હાલો બધા મિત્રો. રીંગણાનો ઓળો તો એક વ્હાઈટ કો રીંગણાનો ગોળો ખાવા આવો.